પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચલો બેટા અહીંયા ધ્યાન આપો. સ્ટાર્ટ કરીએ છીએ. આપણે વાત કરતા હતા બેટા કે જે દેશની અંદર લોકશાહી હોય એ દેશની અંદર કઈ કઈ વિશેષતા જોવા મળે. તો કે ભાઈ સાહેબ ના ચૂંટણી થાય, લોકોને જે પ્રતિનિધિ ગમે, લોકો મત આપીને એ માણસને, એ વ્યક્તિને ચૂંટણીમાં જીતાડે. બરોબર છે? તો લોકશાહી હોય ના લોકોનું શાસન હોય. આપણા વતી આપણો જે કાંઈ પણ પ્રશ્ન છે એ આપણા વતી પ્રશ્ન રજૂ કોણ કરશે? આપણે જેને જીતાડ્યો તે. આપણે જેને મત આપીને ચૂંટણીમાં જીતાડી દીધો એ માણસ છે એ શાસન કરશે. સમજણ પડી? તો લોકશાહીની અંદર ચૂંટણી હોય તો હા, ફરજિયાત ચૂંટણી હોય. રાજાશાહીમાં ચૂંટણી ન હોય, રાજાનો દીકરો રાજા બને, એમાં ચૂંટણી કરવાની જરૂર નથી. લોકશાહીની અંદર મતદારનું મહત્વ હોય તો કે ભાઈ હા, મત આપવા માટે માણસો હોય, એને કહેવાય મતદારો. તમે 18 વર્ષના થશો એટલે તમે મતદાર બનશો. બરાબર? કારણ કે 18 વર્ષથી મોટી ઉંમરનો કોઈ પણ ભારતીય નાગરિક છે એ ચૂંટણીમાં મત આપી શકે. આપણા દેશમાં સાર્વત્રિક પુખ્ત વયે મતાધિકાર છે. સાર્વત્રિક પુખ્ત વયે મતાધિકાર. એનો મતલબ એવો થાય કે 18 વર્ષથી મોટી ઉંમરનો કોઈ પણ ભારતીય નાગરિક ચૂંટણીની અંદર મત આપી શકે. 18 વર્ષ કે તેથી ઉપરનો કોઈ પણ ભારતીય નાગરિક ચૂંટણીમાં મત આપી શકે. એને કહેવાય સાર્વત્રિક પુખ્ત વયે મતાધિકાર. તો સાહેબ ચૂંટણી હોય, લોકશાહી હોય ના ચૂંટણી હોય, હા ફરજિયાત ચૂંટણી હોય. લોકશાહી હોય ના મતદારનું મહત્વ હોય, મતદાર હોય તો જ ચૂંટણીમાં મત આપે. લોકશાહી હોય ના લોકોનો મત મહત્વનો, હા લોકોનો મત. ચૂંટણીમાં કોઈ પણ વ્યક્તિ એક જ વાર મત આપી શકે. એટલે કે કોઈ મીટર હોય, ઓલું બટન દબાવવાનું હોય તો એકવાર મત આપવાનો. કોઈ પણ એક માણસને મત આપી શકો તમે. પછી આમ દબ્બે જ રાખો કે ભાઈ હું એક વાર 5-6 મત આપી દઉં, એમ નો હાલે. સમજાય છે? આગળ લોકશાહી અને લોકમત. આપણા દેશમાં પ્રતિનિધિક લોકશાહી છે. પ્રતિનિધિક લોકશાહીનો મતલબ સમજાવું. આપણા દેશની અંદર આટલી મોટી વસ્તી છે, સરકાર એક એક વ્યક્તિને કઈ પોતાના પ્રશ્ન નો પૂછી શકે કે ભાઈ તમને શું પ્રોબ્લેમ છે, તમારે શું મુશ્કેલી છે, તમને શું વાંધો પડે. સરકાર આવડી મોટા દેશની વસ્તીને કઈ પ્રશ્ન પૂછી શકવાની નથી. ટપો પડે ભાઈ. સરકાર આટલા બધા લોકોનો મત ન લઈ શકે, પૂછી ન શકે. એટલે સરકારે નક્કી કર્યું કે આટલી વસ્તી હોય, 10 લાખની વસ્તીએ એક માણસને ચૂંટી કાઢવાનો. 10 લાખ. 10 લાખની વસ્તીએ એક માણસને ચૂંટવાનું છે. અને આ ચૂંટે કોણ? તો ભારતના નાગરિક. કોણ ચૂંટે? ભારતના નાગરિક. 18 વર્ષથી મોટી ઉંમરનો કોઈ પણ વ્યક્તિ છે, ચૂંટણીમાં જે માણસને ઉભો રાખ્યો હોય એને ચૂંટે. અને આપણા વતી આપણા પ્રશ્નો લોકસભામાં કે વિધાનસભામાં કોણ રજૂ કરે? જે જીતી જાય તે. કોણ કરીએ કે જે જીતી જાય તે. એટલા માટે કહેવામાં આવ્યું છે કે આપણા દેશની અંદર પ્રતિનિધિક લોકશાહી છે. એટલે કે આપણા વતી આપણો પ્રતિનિધિ લોકશાહીમાં બેઠે અને આપણા પ્રશ્ન રજૂ કરે. તો તમારે એ વિચારવાનું કે આપણે કેવા માણસને મત દેવાનો. આપણા પ્રશ્નો સાચું રજૂ કરે એવાને, કે અભણ હોય, અશિક્ષિત હોય, ગેરજવાબદાર હોય એવા લોકોને ચૂંટણીમાં લડીને જીતાડી દેવાનું. સારા વ્યક્તિની પસંદગી કરશો, સારા વ્યક્તિને મત આપશો તો કઈક દેશનું સારું થાય, તમારા પ્રશ્ન રજૂ થાય, નકર થશે નહીં. પાકું? ઓકે. અહીં મતદાન દ્વારા વિજેતા જાહેર થયેલા લોક પ્રતિનિધિ બને. આપણે જે મત આપ્યા હોય એ પ્રતિનિધિ બને. કોના? આપણા.
ટૂંકમાં એને પણ મોકલા કોણે? આપણે. શું કરીને? ચૂંટણીમાં મત આપીને. એટલે આપણા પ્રતિનિધિ છે. આમ પ્રતિનિધિક વ્યવસ્થામાં સત્તાધારી પક્ષ સત્તા ટકાવી રાખવા માટે ફરી પાછું સત્તામાં આવવાનું વિચારે છે. સત્તામાં ન હોય તો તે પક્ષ સત્તા પ્રશ્નો, લોકોના વિચારો ઉપરાંત લોકમતને ધ્યાનમાં રાખવો જરૂરી થઈ પડે છે. લોકમત રાજકીય પક્ષો, પ્રતિનિધિ અને સંગઠન માટે ખૂબ જરૂરી છે. સંગઠિત લોકમતનું લોકશાહીમાં અત્યંત મહત્વ રહેલું છે. પ્રબળ અને સંગઠિત લોકમત લોકશાહીમાં વિશેષ મહત્વ ધરાવે છે. લોકમત સરકારને ગેરવહીવટ કરતા રોકે છે. જો કોઈ સરકાર ખોટી રીતે વર્તન કરે, જો કોઈ આપણે ચૂંટેલો માણસ ખોટું કામ કરે તો ફરીવાર ચૂંટણી આવશે અને એ વ્યક્તિ ઉભો રહેશે તો લોકો મત આપશે નહીં. સમજાય છે? એટલે લોકોની તાકાત બહુ છે, લોકોના મતની કિંમત બહુ છે. એટલે સમજી વિચારીને મત આપવાનો. તમે પણ 18 વર્ષથી મોટી ઉંમર થાય અને તમને ચૂંટણી કાર્ડ મળે અને તમે પણ ચૂંટણીમાં મત દેવા જાઓ ત્યારે યાદ રાખવાનું, જે સારો માણસ છે, જે કાયદાનો જાણકાર માણસ છે, જે ખરેખર કોઈકનું ભલું કરવા માંગે છે, એવી વ્યક્તિ એ પછી કોઈ પણ જ્ઞાતિમાંથી આવતી હોય, જાતિમાંથી આવતી હોય, ધર્મ, લિંગ, જન્મસ્થાનમાંથી આવતી હોય, એની સાથે ભેદભાવ કર્યા વગર સારી વ્યક્તિને મત આપવાનો. આપણા દેશમાં હજી પણ ઘણા લોકો ભૂલ કરી બેઠે છે. જ્ઞાતિવાદને લઈને, ધર્મને લઈને કોઈ પણ વ્યક્તિને સારો માણસ હોય એને મત નથી આપતા અને ખોટી વ્યક્તિ પસંદ કરી લે છે કે આ મારી જ્ઞાતિનો છે, મારું કંઈક કરશે, પણ એ કરતા નથી. તો સારી વ્યક્તિની પસંદગી કરવી એ આપણો અધિકાર છે, કારણ કે આપણે એને મત આપવાનો છે અને આપણા મતથી એ માણસ જીતવાનો છે. જો સારી વ્યક્તિ સંસદમાં જશે, લોકસભામાં જશે તો આપણા માટે કંઈક સારું કામ કરશે. ખરાબ વ્યક્તિ જશે, ખરાબ વ્યક્તિના જશે તો એ કઈ આપણું વિશે વિચારવાનું જ નથી. ટપો પડે. તો લોકમત સરકારને ગેરવહીવટ કરતા રોકે છે. લોકમત દ્વારા દેશ હિતને અવગણી ન શકાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે. જાગૃત, બુદ્ધિશાળી અને માહિતગાર નાગરિકોને સરકાર ભરમાવી શકતી નથી. સમજો, બરાબર છે? જે માણસ જાગૃત હોય, તમારી જેવો ભણેલો ગણેલો હોય, એને સરકાર કોઈ લાલચ આપીને એની આગળ મત લેવડાવી શકે નહીં. બરાબર છે? એને કઈ સરકાર ગાંઠિયા ખવડાવીને મત ન લેવડાવી લે. જાગૃત માણસ બનો, તમે કાયદાના જાણકાર બનો, સારી વ્યક્તિ છે એને જ મત આપો તો તમારું કંઈક સારું કામ કરશે. બરાબર? આધુનિક સમયમાં લોકમત કેળવવા કેટલાક માધ્યમો ખૂબ ઉપયોગી સાબિત થયા છે. આ માધ્યમોનો વિગતે પરિચય આપણે બધા મેળવીએ. આ માધ્યમોનો આપણે શું કરીએ? પરિચય મેળવીએ. પેલું છે લોકશાહીમાં લોકમતને ઘડનારા માધ્યમ. લોકમત એટલે લોકોનો મત રજૂ કરનારા માધ્યમ કયા? તો માધ્યમની અંદર બે માધ્યમ છે. પરીક્ષામાં પૂછાય. મુદ્રિત માધ્યમ, બરોબર, લોકોનો મત. ભાઈ દાખલા તરીકે હું ભાજપ સરકાર છે અથવા બીજી કોઈ સરકાર છે, એના વિશે મારે કઈક મારો મત રજૂ કરવો, મારા વિચાર અલગ હોય, તમારા વિચાર અલગ હોય, બીજી કોઈ ત્રીજી વ્યક્તિના વિચાર અલગ હોય, તો આપણે એને કેના દ્વારા વ્યક્ત કરી શકીએ? તો બે માધ્યમ છે. ક્યાં તો તમે એને કોઈ લેટર લખી શકો, કોઈ પુસ્તક લખી શકો, કોઈ સામયિક લખી શકો, અને ક્યાં તો તમે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાવી શકો, શોર્ટ્સ બનાવી શકો, કોઈ ટીવી ચેનલમાં ન્યૂઝ મારફતે તમે એને પ્રકાશિત કરી શકો. તો બે માધ્યમ છે દીકરા, એક મુદ્રિત માધ્યમ અને એક વિજાણુ માધ્યમ. સાહેબ, મુદ્રિત માધ્યમ એટલે શું? જેની અંદર હાથેથી લખવાનું છે અથવા તો તમારે એને વાંચવું પડે, એને કહેવાય મુદ્રિત માધ્યમ. અને વિજાણુ માધ્યમ એટલે શું? તો કે ભાઈ ટીવી ની અંદર ટીવી જુઓ છો, મૂવી જુઓ છો, ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જુઓ છો, શોર્ટ્સ જુઓ છો, જેને ખાલી જોવાનું છે કોઈ ઉપકરણની મદદથી, તો એને કહેવાય વિજાણુ માધ્યમ. મોબાઈલ જુઓ છો, ટીવી જુઓ છો, મૂવી જુઓ છો, બરાબર, ગેમ રમો છો, બરાબર, ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જુઓ છો, તો આ બધા મુદ્રિત માધ્યમ થયા. વિજાણુ માધ્યમ થયા. સમજાણું ભાઈ? ઓકે. તો કે ભાઈ લોકમાનસના ઘડતર માટે તેમજ તેની લોક જુવાળ ઉભો કરવા પ્રચાર અને પ્રસારના માધ્યમો ખૂબ. પ્રચાર કરવા માટે આજે તમને ખબર છે સોશિયલ મીડિયા બહુ વધી ગયું.
નાની નાની વાતો તરત વાયરલ થઈ જતી હોય છે, બરાબર છે? તો આના કારણે સોશિયલ મીડિયા આટલું બધું એક્ટિવ છે, ઉપયોગી થઈ પડે છે. આધુનિક સમયમાં લોકો સુધી વાત કે વિચારને પહોંચાડવા અનેક માધ્યમોનો ઉપયોગ થાય છે. હું કીધું, આપણી પોતાની વાત છે, મારા વિચારો છે, એ દુનિયાભરના લોકો જોઈ શકે, દુનિયાભરના લોકો એના ઉપર વિચાર કરી શકે. એ માટે અત્યારે માણસ આગળ ઘણા બધા માધ્યમ છે. તમે ઇન્સ્ટાગ્રામ વતી દુનિયાના લોકો સાથે તમારી માહિતી શેર કરી શકો, બરાબર? યુટ્યુબ થકી તમે કઈક વિડીયો બનાવીને દુનિયાના લોકો સુધી વાયરલ કરી શકો, બરાબર? તો આવા ઘણા માધ્યમો છે. આ માધ્યમોના મુખ્યત્વે બે ભાગ છે. કેટલા ભાગ છે દીકરા? બે ભાગ છે. પેલું છે મુદ્રિત માધ્યમ. બરોબર સમજો દીકરા, બરોબર પાકી રીતે સમજો. મુદ્રિત માધ્યમ એટલે શું? સાંભળો તમે. આધુનિક સમયમાં દેશ અને દુનિયાની ઘટનાઓ વિશે લોકો જાણી શકે, એની માહિતી મેળવી શકે, તે માટે આપણે સમાચાર પત્ર ઘરે આવતા હોય તે વાંચીએ છીએ. જો એ વાંચવું પડે. પાક્ષિકો 15 દિવસે આવે, ચોક્કસ પ્રકારના સામયિકો બુક હોય ધરાવે છે. આવા માધ્યમમાં છપાઈને આવતી વિગતો લોકો વાંચી અને જાણકારી મેળવે છે. અભિપ્રાયની સાથે વાતોનો સ્વીકાર કે અસ્વીકાર કરે છે. વિવિધ વિચારસરણી ધરાવતા લોકો એક જ વિગત વાંચીને એના ઉપર જુદા જુદા તારણ કાઢતા હોય છે. છપાયેલી એક જ પ્રકારની વિગતોને પોતાના વ્યક્તિગત અભિપ્રાયો આપે છે. તો આને કહેવાય મુદ્રિત માધ્યમ. સમજાય છે ભાઈ? મુદ્રિત માધ્યમ એટલે કાંઈ નહીં, કોઈ કે લખેલું હોય આપણે વાંચીએ અને આપણા વિચારો અથવા અભિપ્રાયો આપણે નક્કી કરીએ, લખીએ, તો એને કહેવાય મુદ્રિત માધ્યમ. સમજાય છે? કોઈ તમને ટોપિક આપ્યો હોય તો તમારા વિચાર અલગ હોય, બધાના વિચાર અલગ અલગ હોય, કોઈના વિચાર એકબીજા સાથે મેચ ન થતા હોય. આપણે બધાને વિચારની સ્વતંત્રતા આપવામાં આવી છે આપણા બંધારણની અંદર, બરાબર ને? હા, તો પછી તો આ વાત થઈ મુદ્રિત માધ્યમની દીકરા. આગળ જોઈએ. મુદ્રિત માધ્યમ જોઈ લીધું. આ અભિપ્રાયોની વિગત સાચી હોય, તટસ્થ કે કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ વગરની હોય તે જરૂરી છે. જો આ વિગતો પૂર્વગ્રહ સાથે છપાઈ હોય તો ખોટો લોકમત ઉભો થવાની સંભાવના છે. ખોટો લોકમત ઉભો કરવા સરકાર પોતાની સિદ્ધિઓ જ બતાવે અને ભૂલો. જો તમને ખબર છે કે આપણે ટીવી ની અંદર જુઓ, કોઈ દી સરકાર વિરુદ્ધનું કોઈ તમે ન્યૂઝ નહીં જુઓ, બધી સારી સારી વાત સરકારની દેખાડશે. સરકાર પોતાના જે માઇનસ પોઈન્ટ હોય, સરકાર પોતાના જે કઈ માઇનસ પોઈન્ટ હોય, જે ખામીઓ છે, એ કોઈ પણ સરકાર હોય, એવું નથી કે ભાજપ સરકાર, કોઈ પણ સરકાર હોય પોતાની ખામીઓ લોકોને નહીં દેખાડે. એને શું કર્યું છે, શું કામ કર્યું છે, એ જ લોકો સામે રજૂ કરશે. સમજાય છે? પણ ખામીઓ કોણ ગણી નાખશે? જે ભણેલો ગણેલો છે, જે યુવાન છે, જે સમજુ છે, જે કાયદો ભણે છે, એને ખબર છે કે શું ખોટું કર્યું છે, શું સાચું કર્યું છે. એટલા માટે તો આપણે સૌને શિક્ષિત કરવાની આપણે બધા જરૂરી છે. આપણે બધા ભણીએ શું કરવા છે? શિક્ષિત બનીએ. શિક્ષિત બનશું તો નિડર બનશું, કોઈનો ડર નહીં લાગે, કોઈ તમને હેરાન નહીં કરી શકે, કોઈ તમારું શોષણ નહીં કરી શકે. સમાજની અંદર એક છાતી ફૂલાવીને તમે ચાલી શકશો, બરાબર છે? તો એના માટે આપણે ભણીએ છીએ. ભણવું એ બહુ જરૂરી છે. સમાજની અંદર એક લાયક નાગરિક બનવું એ બહુ મોટી ફરજમાં આવતું હોય છે, બરાબર? આપણી જવાબદારીમાં પણ છે આ. તો નિષ્ફળતાઓ, ખામીઓ છુપાવે એવું ન બને. અખબારી સ્વાતંત્ર્ય હોવું અત્યંત જરૂરી છે. આપણો દેશ ભાષા, સંસ્કૃતિ અને પ્રાદેશિક વિવિધતા ધરાવતો હોય. દેશની વિવિધતા વચ્ચે પ્રાદેશિક ભાષાના સ્થાનિક દરેક પ્રદેશોમાં પોતાની સ્થાનિક ભાષા બોલાતી હોય. અખબારોનું પ્રમાણ ઓછું હોય છે. તેવા દેશ કે પ્રદેશમાં મુદ્રિત માધ્યમોમાં લોકમત કેળવવા અસરકારક સાબિત થતા નથી. આમ છતાં મુદ્રિત સાહિત્યના પ્રભાવને કારણે આજે વિવિધ સંગઠનો, ઔદ્યોગિક જૂથો અને રાજકીય પક્ષો પોતાના દૈનિક પત્રો, મુખપત્રોનું પ્રકાશન કરે છે. સરકાર દ્વારા અનેક પ્રકારના સામયિકો,
માહિતી આપતા અંકોનું પણ પ્રકાશન કરવામાં આવે છે. બરાબર, સરકાર પણ ઘણા બધા સામયિકો રજૂ કરે છે. બરાબર, લોકો એ વાંચી અને પોતાના અભિપ્રાયો આપે. બરાબર, દાખલા તરીકે હું તમને એક બુક આપું અને બુક વાંચીને તમને બીજા દિવસે કે ત્રીજા દિવસે નાની એવી બુક આપું વાંચવા, અને હું તમને બીજા દિવસે પૂછું આખા ક્લાસની વચ્ચે, તો તમે દરેક વિદ્યાર્થીઓ હું એમ કહું તમે આ બુકમાંથી શું શીખ્યા, તમારો અભિપ્રાય શું, તમારો વિચાર જણાવો, તો તમે બધા અલગ અલગ વિચારો કહેશો. કોઈકને કંઈક જાણવા મળ્યું હશે, કોઈકને કંઈક જાણવા મળ્યું હશે. સમજો છો તમે આ વાતને? સમજાય છે? તો લોકમત રજૂ કરવાના માધ્યમ કેટલા? તો સાહેબ લોકમત રજૂ કરવાના માધ્યમ મુખ્યત્વે બે છે. એક મુદ્રિત માધ્યમ છે અને એક છે વીજાણુ માધ્યમ. મુદ્રિત અને વીજાણુ માધ્યમ. હાલો, ડન છે. એના પછી વીજાણુ માધ્યમ. લોકમત ઘડતરની અંદર સાંભળજો, લોકોનો મત એના ઘડતરમાં રેડિયો છે, ટેલિવિઝન છે. બરોબર જોજો, લોકમતના ઘડતરની અંદર રેડિયો, ટેલિવિઝન, સિનેમા જેવા દ્રશ્ય શ્રાવ્ય જેને જોવાના છે, વાંચવાના નથી. ટીવી છે તો તમે જુઓ છો, રેડિયો છે તો તમે સાંભળો છો. તો એવા દ્રશ્ય અને શ્રાવ્ય માધ્યમોનું સ્થાન મહત્વનું છે. જ્યાં નિરક્ષરતાનું પ્રમાણ વધુ હોય, એટલે કે જે ભણેલો ગણેલો વર્ગ નથી, જેમાં નિરક્ષરતા છે, જેને અક્ષર જ્ઞાન નથી, વાંચતા નથી આવડતું, તો એવા લોકો પણ જોઈને સારું એવું મૂવી જુઓ, સારું એવું રેડિયોમાં સમાચાર સાંભળીને પણ તેઓ જ્ઞાન મેળવી શકે. નિરક્ષરતાનું પ્રમાણ વધુ હોય ત્યાં વીજાણુ માધ્યમ વધુ અસરકારક છે. અત્યારે જુઓ, આજની જનરેશન છે અને વાંચવાનું ઓછું ગમે છે, જોઈને શીખે છે. કોઈ પણ યુટ્યુબમાં સારો એવો બ્રોડકાસ્ટ હોય, વિડીયો હોય, કોઈ સારા શિક્ષકોના લેક્ચર્સ હોય, કોઈ સારી વાત હોય તો એ સાંભળી અને વિદ્યાર્થીઓ જ્ઞાન મેળવતા હોય છે. વર્તમાન પત્રો કે સામયિક કરતા રેડિયો અને ટેલિવિઝનનું મહત્વ વધારે છે. લોકોને જોવું વધારે ગમે, સાંભળવું વધારે ગમે. દેશ વિદેશની ઘટનાઓ આજે રેડિયો કે ટેલિવિઝન દ્વારા તે જ સમયે જીવંત પ્રસારણ દ્વારા વ્યક્તિ સુધી સરળતાથી પહોંચે છે. કોઈ પણ ધારાવાહિક હોય, ટીવીની અંદર સિરિયલ્સ આવે, એપિસોડ આવતા હોય, ધારાવાહિક છે, નાટક, ફિલ્મો દ્વારા મનોરંજનની સાથે અસ્પૃશ્યતા, દહેજ પ્રથા, શોષણ, ગરીબી, કંઈક મોટિવેશન, બરાબર, તો સામાજિક અને આર્થિક ઉપરાંત સમસ્યાઓની રજૂઆત અસરકારક રીતે લોકમત કેળવી શકે છે. આધુનિક સમયમાં સાંભળજો, આધુનિક સમયમાં ટેલિવિઝન ઉપરાંત ઇન્ટરનેટ આગમન અને તેના ફેલાવાથી લોકો ઘરે બેઠા સમાચાર છે, ધારાવાહિકો, નાટક, ફિલ્મોના આનંદ માણે છે. આજે માધ્યમો દ્વારા રજૂ થતી વિકૃત, બીભત્સ અને હિંસાની માણસને ખરાબ અસર પહોંચે છે. તો ટીવી છે, ન્યૂઝ છે, એની અંદર સારી વાતો વહેંચવી. બરાબર, માધ્યમમાં પ્રસારિત થતા બીભત્સ અને હિંસા દર્શાવતા કાર્યક્રમો, સામાજિક પક્ષો, સ્વૈચ્છિક સંગઠનો યથા યોગ્ય આંદોલન કરી અને લોકશાહી આવકાર્ય છે. ડન છે. હવે પ્રશ્ન 2-4 જણાને થયા છે, એ આપણે પૂછી લઈએ. બોલો સુમિતભાઈ. સુમિતભાઈ, પ્રશ્ન તમારો પૂછી લ્યો. હેલો સર. બોલો બોલો ભાઈ. સર, ભાજપના અને કોંગ્રેસના વોટ સર એક સરખા હોય તો વડાપ્રધાનમાં કોણ આવે? એવું હોય જ નહીં બેટા. એવું હાવ એક સરખા મતની સ્થિતિ ઊભી જ ન થાય. આન્સર થઈ જાય તો કોણ આવે? તો ટાઈ પડે, અધ્યક્ષ મત આપે. અધ્યક્ષ મત આપે. હાલો, બીજો કોનો પ્રશ્ન છે? हेलो सर. બોલો. અસ્પૃશ્યતા કહી દો ભાઈ, અસ્પૃશ્યતા કહી દો ભાઈ. અસ્પૃશ્યતા એટલે જો બેટા, સમાજની અંદર ઊંચ નીચના ભેદભાવ હોય. તું નાનો, હું મોટો, તારી જ્ઞાતિ આ છે, તું નીચા કુળમાં જન્મો છો, હું ઊંચા કુળમાં જન્મો છો, આવી ભાવના, એને અસ્પૃશ્યતા કહેવાય દીકરા. हाँ सर. ચાલો, બરાબર.
ચલો પ્રશ્ન હોય પૂછી લો દીકરા. ધારાવાહિક એટલે ટીવી ની અંદર ચેનલ નથી આવતી કભી કાશ સાસ કભી બહુ થી, આવી બધી સિરિયલો આવે, બહેનો જોતા હોય ખાસ કરીને. આમાં બહેનો કેટલા છે લાઈવ ની અંદર? કયો તો કઈ કઈ સિરિયલ જુઓ છો? હવે જોતા નહીં હો, અત્યારે ભણવામાં ધ્યાન દેજો. છે કોઈ બહેનો છે સિરિયલ જોવા વાળા? હા, આજે એક લેક્ચર છે. અનુપમા જો આવ્યું. કોણ આવ્યું? ધ્રુતિબેન કે છે અનુપમા. હા, પ્રેક્ષા કે છે. હા, લોકમત એટલે શું? હવે દાખલા તરીકે કોઈ કાયદો ઘડવો છે તો આપણને પૂછવું પડે, આપણા લોકમત એટલે લોકોનો મત. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. લોકો એટલે મારી તમારી જેવા માણસો એ મત આપે અને કોઈને ચૂંટણીમાં જીતાડે, એને લોકમત કહેવાય દીકરા. હો, કાંઈ મોટી વાત નથી. તારક મહેતા. હા હા, બસ બસ, હવે બસ બસ. હાલો ભાઈ, સિરિયલ ના નામ ઘણા જાણવા મળ્યા છે. હવે આપણે આને કોમેન્ટ બંધ કરીએ, નકર પાછા વાતો કરવામાં થાકતા નથી. આગળ તો ભાઈ, લોકમતને ઘડનારા બે માધ્યમ છે. એક વિજાણુ માધ્યમ છે અને એક છે મુદ્રિત માધ્યમ. તો કે ભાઈ, બંને માધ્યમ દ્વારા તમને ઘણી બધી જાણકારી મળે. સારા સારા પુસ્તકો વાંચો, સારી સારી આત્મકથાઓ વાંચો, આપણા દેશની અંદર મહાન જે લોકો થયા એના જીવન ચરિત્ર વાંચો. બીજું, મૂવી પણ ઘણા બધા સારા છે. સારા મૂવી જુઓ. હમણાં જ ગુજરાતી મૂવી આવ્યું લાલો, બરોબર છે. સારા મૂવી જુઓ, 3 ઇડિયટ્સ છે, બરોબર, ચક દે ઇન્ડિયા છે. આવા જે મોટિવેશન આપતા હોય, બરોબર, તમને કઈક પ્રેરણા આપતા હોય, બરોબર, એવા મૂવી જુઓ. સારી વાત તમને જાણવા મળે ને એવા મૂવી જોવાય. બાકી મૂવી ની અંદર 3 કલાક બગાડાય નહીં, મને એટલી ખબર પડે. તમારું જીવન બદલાય, તમને કઈક સારી વાત જાણવા મળે એવા મૂવી જોવાય, બરોબર. બાકી આપણી મરજી પછી, કારણ કે કોઈ આપણને રોકી શકે નહીં. તો આગળ વધીએ. એના પછી જોઈએ દીકરા કે આજકાલ ટેકનોલોજી એટલી બધી ઝડપી વધી ગઈ. તમને ખબર છે ઇન્ટરનેટ છે, બરોબર, અને સેલફોન દ્વારા સતત લોકોને એકબીજામાં સંપર્ક રહી અને પોતાની વાત કે વિચારો ફેલાવવાનું કાર્ય થઈ રહ્યું છે. આમાં બે રીતના માણસો છે. ઘણા લોકો સારી વાત શેર કરે છે, ઘણા લોકો ખરાબ વાત શેર કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, એક યુવાન તરીકે, એક જાગૃત નાગરિક તરીકે, આટલા ઝડપી સમયની અંદર આપણે બધા હોઈએ, એક સોશિયલ મીડિયાનો ક્રેઝ છે, એક એડિક્શન આજે લોકોની અંદર વ્યાપી રહ્યું છે. સોશિયલ મીડિયા એક લત લગાડી છે, બરોબર છે, એક આદત પડી છે લોકોને આ રીલ્સના સમયની અંદર. ત્યારે વિદ્યાર્થી મિત્રો, આપણી એક ફરજ એ આવે છે, આપણી એક જવાબદારી એ આવે છે, આપણી એક ડ્યુટી એ આવે છે કે જ્યારે પણ કોઈ પણ તમે સોશિયલ મીડિયા એપનો યુઝ કરો છો ત્યારે તમે એવી વાત શેર કરો કે જે બીજાનું જીવન બદલી શકે. તમારી પાસે કોઈ રીલ્સ આવે છે, તમારી પાસે કોઈ શોર્ટ્સ આવે છે અને એની અંદર સમાજને તોડવાની કે અસામાજિક કોઈ વાત રજૂ થતી હોય જેનાથી સમાજને નુકસાન થાય છે, આવી કોઈ રીલ્સ કે શોર્ટ્સ તમારા મોબાઈલ સુધી આવે છે, તમારી પાસે આવે છે, તો આપણે એક જવાબદાર નાગરિક તરીકે, એક સમજદાર નાગરિક તરીકે આપણામાં એક એટલી ખબર હોવી જોઈએ કે સમાજને તોડનારી, બે જ્ઞાતિઓને લડાવનારી અથવા સમાજની અંદર કઈ ખોટો મેસેજ જાય એવી વાતો હોય એને શેર ન કરાય. પણ આજ સમાજની અંદર એક દૂષણ ઊભું થયું છે. આજ સમાજની અંદર એવા તત્વો દ્વારા એવી રીલ્સ વાયરલ થતી હોય છે, એવા શોર્ટ્સ વાયરલ થતા હોય છે જેનાથી આપણો સમાજ બગડી રહ્યો છે, આપણું યુવાધન ખોટા રસ્તે જઈ રહ્યું છે, ગેરમાર્ગે જોઈ રહ્યું છે. તો દીકરાઓ, આપણી એક એવી ફરજમાં આવે છે,
એક ડ્યુટી એવી છે, બરાબર છે. સારી વાત મેસેજ કરો, સારી વાત તમે કોઈકને ફોરવર્ડ કરો, કોઈકને સારા સંદેશાઓ, બરોબર છે, જેનાથી કોઈકનું જીવન બદલાઈ શકે, જેનાથી કંઈક લોકો નવા માર્ગે આગળ વધતા હોય, એવી પ્રેરણાદાયી વાતો તમે કોઈકનું જીવન બદલનારી વાતોને શેર કરો. બાકી જ્યારે પણ સમાજને તોડનારી હોય, કોઈ જ્ઞાતિવાદ, લડાઈ ઝઘડા કરાવનારી બાબતો હોય, તો એવી જે રીલ્સ આવે, એવા શોર્ટ્સ આવે, એને વાયરલ ન કરવા જોઈએ, એને બીજાને શેર ન કરવા જોઈએ. આ એક આપણામાં થોડીક આ ધ્યાન રાખવું જરૂરી છે, બરાબર. તો આજે લોકમત કેળવવા માટે વિજાણુ માધ્યમોનો બહોળો પ્રમાણમાં ઉપયોગ થાય છે. ટેલિવિઝન, રેડિયો, ખાનગી રેડિયો એટલે કે FM આધુનિક સમયમાં લોકમત કેળવવા વિશિષ્ટ માધ્યમ છે. તટસ્થ વિગતો કે જાણકારી વગર આધુનિક સમયમાં ઘટનાની માહિતી ઝડપથી ફેલાઈ જાય છે. ખોટી વિગતોના આધારે ક્યારેક ખોટો લોકમત કેળવાઈ જવાનો ડર રહે છે. વિજાણુ માધ્યમ દ્વારા થતા વિવિધ પ્રકારના સર્વે લોકમતમાં કેળવવાનું કાર્ય કરે છે. કોઈ ચોક્કસ વિગતોના આધારે, સાંભળજો, કોઈ ચોક્કસ વિગતોના આધારે લોકમત જાણવા સર્વે કરવામાં આવે છે. ચૂંટણી સમયે ઓપિનિયન પોલ એટલે કે ઓપિનિયન પોલ લેવામાં આવે છે, બરાબર છે. અને ઓપિનિયન પોલ દ્વારા લોકમત કઈ દિશામાં ઢળી રહ્યો છે એનો અંદાજ આવે છે. ઓપિનિયન પોલ દરેક વખતે સાચા અને વિશ્વસનીય હોતા નથી. તમે જોજો, ક્યારેક ચૂંટણી હોય તો ચૂંટણીના 2 દિવસ રિઝલ્ટની વાર હોય ત્યારે ટીવીની અંદર ન્યૂઝ ચેનલ હોય ને, એ લોકો કયો પક્ષ જીતી રહ્યો છે એવું ઓપિનિયન, લોકોના મત, લોકોને પૂછીને એવો રિઝલ્ટ તૈયાર કરે કે ભાઈ આ પક્ષ જીતવાનું છે, કારણ કે લોકો આવું કહે છે એમ. ખરેખર ઓપિનિયન સાચા હોય એવું જરૂરી નથી, ઘણીવાર સાચા પડે, ઘણીવાર ખોટા પડે, સમજાય છે. તો આ વાત યાદ રાખવી. આગળ જોઈએ. આજના સમયમાં વિજાણુ માધ્યમ ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે. લોકશાહીમાં લોકો અને સરકારે ધીરજ રાખવી જરૂરી થઈ પડી છે. લોકોની વાત હોય, લોકોનો વિચાર હોય, વિગતે સરકાર સુધી પહોંચે. સરકારની વિવિધ યોજનાઓ, વિગતો, સરકારની સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડવામાં માધ્યમો ખૂબ ઉપયોગી બન્યા છે. રેડિયો દૂર તેમજ અંતરિયાળ પ્રદેશો સુધી પોતાનું કાર્યક્ષેત્ર ધરાવે છે. માત્ર શ્રાવ્ય માધ્યમો હોવાથી રેડિયો અસરકારક માધ્યમ બની શક્યો નથી. રેડિયોની સરખામણી ટેલિવિઝન પ્રસારિત કાર્યક્રમો ખર્ચાળ હોવા છતાં વિજાણુ માધ્યમ તરીકે લોકભોગ્ય છે. લોકોને મજા આવે, સાંભળીએ કે જોઈએ કે એટલે મજા આવે, આનંદ આવે, કંટાળો ન આવે. લોકશાહીમાં લોકો પ્રથમ રાષ્ટ્રહિતને મહત્વ આપીને જ પોતાનો લોકમત રજૂ કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે, બરાબર. રાષ્ટ્રહિત, સમાજનું હિત કેમાં છુપાયેલું છે, રાષ્ટ્રનું હિત કેમાં છુપાયેલું છે, એ દરેક નાગરિકની ફરજ છે. રાષ્ટ્રહિતને લગતું કોઈ પણ કાર્ય કરવાનું, જેનાથી સમાજને કંઈક ફાયદો થાય, જેનાથી આ રાષ્ટ્રને, આ વતનને, આ મા ધરતીને ફાયદો થાય, એવું કંઈક કાર્ય આપણા દ્વારા થવું જોઈએ. એ દરેક દેશના નાગરિકોની એક ફરજમાં આવે છે, એક ડ્યુટી આવે છે, બરાબર. આપણી બધાની ફરજ છે. લોકશાહીના પ્રકાર કેટલા? વિશ્વમાં અનેક દેશોમાં લોકશાહી છે. લોકશાહી શાસન વ્યવસ્થામાં પણ ભિન્નતા જોવા મળે. એટલે બીજા જે દેશો છે જેમાં લોકશાહી જ છે, પણ એમાં પણ કંઈક ને કંઈક અલગતા જોવા મળે, ભિન્નતા જોવા મળે. આપણા દેશમાં સંસદીય લોકશાહી શાસન વ્યવસ્થા છે. આની પહેલાનું ચેપ્ટર ભણાવ્યું હતું સંસદ, અને મેં કીધું હતું કે સંસદની અંદર બેઠાડીએ કોણ? સંસદની અંદર આપણે જે લોકોને ચૂંટ્યા છે, આપણે જે લોકોને મત આપ્યો છે, આપણે જેને જીતાડ્યા છે, એ લોકો ના બેઠે છે. એટલે આમ કહીએ ને તો આપણે જ ના બેઠા છે, આપણા વતી એ માણસ કામે રાખીને આપણે બેહાડ્યો છે. લોકોનો પ્રતિનિધિ, આપણો બધાનો પ્રતિનિધિ ના બેઠો છે, આપણા પ્રશ્નો રજૂ કરશે. સમજાય છે? અમેરિકા જેવા દેશોમાં પ્રમુખીય લોકશાહી શાસન વ્યવસ્થા જોવા મળે. સંસદીય લોકશાહી અને પ્રમુખીય લોકશાહી એમ મુખ્ય 2 પ્રકાર આપણે જોઈશું. સંસદીય લોકશાહી, આપણા સંસદીય લોકશાહીનો સ્વીકાર કર્યો છે, જેમાં લોકસભા જે પક્ષને સ્પષ્ટ બહુમતી હોય. આપણા દેશની અંદર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે હોય. જો આવી રીતે સંસદ હોય, અહીંયા લોકસભા, અહીંયા રાજ્યસભા. સરકાર કોણ બનાવે? આપણા દેશમાં સરકાર કેમ બને? તો કે ભાઈ લોકસભામાં બહુમતી હોય, જેની લોકસભામાં બહુમતી ધરાવતો કોઈ પક્ષ હોય, તો એ પક્ષ લોકસભાની અંદર જેને બહુમતી હોય, એ પછી ભાજપ હોય તોય ભલે, કોંગ્રેસ હોય તોય ભલે, એમાંથી વડાપ્રધાન બને અને એ સરકાર બનાવે.
દાખલા તરીકે અત્યારે લોકસભામાં સૌથી વધારે બહુમતી કોની છે? ભાજપની. તો સરકાર કોની છે? ભાજપની. માની લો કે 10 વર્ષ 20 વર્ષ પછી ત્યાં લોકસભાની અંદર કોંગ્રેસની સત્તા આવી જાય પાછી, તો કોંગ્રેસનો સરકાર બને. સમજાય છે? કોઈ બીજો પક્ષની આવે તો બીજા પક્ષની સરકાર બને. લોકસભાને આભારી છે ટૂંકમાં. સરકાર બનાવે કોણ? લોકસભા. સરકાર લોકસભાના આધારે નક્કી થાય. સ્પષ્ટ બહુમતી મળી છે તે દેતા રાષ્ટ્રપતિ પ્રમુખ વડાપ્રધાન તરીકે નિમે. વડાપ્રધાનની જવાબદારી શું છે? સરકાર ચલાવવાની. આ સંસદીય પ્રકાર સરકારને લોક પર સંપૂર્ણપણે જવાબદાર હોય. જ્યાં સુધી સરકાર લોકસભામાં બહુમતી સભ્યોનો વિશ્વાસ ધરાવતી હોય ત્યાં સુધી તે સત્તા ઉપર રહી છે. એનો મતલબ લોકસભાની અંદર જ્યાં સુધી જે પક્ષની સત્તા બહુમતી હોય, એ ભાજપ હોય, કોંગ્રેસ હોય, કોઈ પણ પક્ષ, લોકસભાની અંદર જેને વધારે સીટ મળતી હોય એ સરકાર બને. આટલા સમજી ગયા તમે? જે પક્ષની લોકસભામાં વધારે સીટ હોય સરકાર ત્યાંથી બને. વડાપ્રધાન એનો હોય, સરકાર એ બનાવે. ટપો પડ્યો ભાઈ? હાવ સીધી ને સાદી સરળ ભાષામાં કહું, આનાથી હેલું કોણ સમજાય જ નહીં. સીધે સીધું તો કીધું, લોકસભામાં જેની સીટ વધારે, લોકસભામાં જેની બહુમતી વધારે એ સરકાર બનાવે. બરાબર? એનો વડાપ્રધાન બને. એવું બધું. પ્રમુખીય લોકશાહી. પ્રમુખીય શાસન વ્યવસ્થામાં લોકશાહીનો બીજો મહત્વનો પ્રકાર છે. પ્રમુખીય લોકશાહીમાં સામાન્ય રીતે પ્રમુખ સીધે સીધા લોકો દ્વારા ચૂંટાય. રાષ્ટ્રપતિ સીધા લોકો દ્વારા ચૂંટાય. પ્રમુખ બંધારણમાં નિશ્ચિત કરવામાં આવેલી મુદત સુધી સત્તા ઉપર રહે. અમેરિકા અને દુનિયાના બીજા કેટલાક દેશોમાં આવી પ્રમુખીય લોકશાહી શાસન વ્યવસ્થા છે. હવે લોકશાહીમાં ચૂંટણી તંત્ર. આપણો દેશ વિશ્વમાં સૌથી વધારે મતદાર ધરાવતો છે. મતદારોની સંખ્યા સૌથી વધારે ક્યાં? ભારત દેશ. આ ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન કરવું, એનું નિયમન, એનું ધ્યાન રાખવું, ક્યારે કયા રાજ્યમાં ચૂંટણી લેવી. આપણા દેશમાં જો આખા વર્ષ દરમિયાન ચૂંટણી લેવાતી હોય, ગુજરાતમાં ચૂંટણી પૂરી થાય તો પછી રાજસ્થાનમાં થાય, રાજસ્થાનમાં પૂરી થાય તો પછી બીજા રાજ્યમાં થાય, આખું વર્ષ ચૂંટણી હાલે. તો આ ચૂંટણી ક્યારે ગોઠવવી, ક્યારે ટિકિટ જાહેર કરવી, ક્યારે મતદાનનો દિવસ નક્કી કરવો, આ બધું નક્કી કોણ કરે? ભારતનું ચૂંટણી પંચ. કોણ નક્કી કરે? ચૂંટણી પંચ. બરાબર? દેશની લોકશાહીને જીવંત રહે તે માટે ચૂંટણી પંચ સ્વતંત્ર હોય. સ્વતંત્ર એટલે એના ઉપર કોઈ પકડ ન હોય, કોઈ પણ ભેદભાવ ન કરે. ચૂંટણી પંચ નિષ્પક્ષ હોય. કેવું? કોઈ પણ પક્ષનું નહીં, નિષ્પક્ષ. લોકોનું સારું કરવા માટે સ્વાયત્ત હોવું જરૂરી છે. ચૂંટણી પંચની સ્વાયત્તતા જળવાઈ રહે તે જરૂરી છે. આ માટે ચૂંટણી કમિશનરોની નિમણૂક કરવામાં આવે. નોકરીની શરતો, હોદ્દા પરથી મુક્ત કરવા, દૂર કરવા માટે બંધારણીય ચોક્કસ જોગવાઈ કરવામાં આવી. સંસદ, રાજ્યોની વિધાનસભા, વિધાન પરિષદ ઉપરાંત રાષ્ટ્રપ્રમુખ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરવા માટેની જવાબદારી અને સત્તા ચૂંટણી પંચની હોય. ભાઈ, ચૂંટણી પંચ કોની કોની ચૂંટણી કરે? તો કે ભાઈ સંસદ સભ્યોની એટલે કે લોકસભાની, વિધાનસભાની કરે, વિધાન પરિષદ, રાષ્ટ્ર પ્રમુખ એટલે કે અને ઉપરાષ્ટ્ર પ્રમુખની ચૂંટણી કરે. આપણા દેશમાં ચૂંટણી ગુપ્ત મતદાન દ્વારા થાય. તમે કોઈકને મત દેવા જાઓ છો તો તમારું મતદાન કેવું છે? ગુપ્ત મતદાન દ્વારા. કોઈને ખબર નહીં પડે તમે કયા પક્ષને મત દીધો છે. સમજાય છે? તો આપણા દેશની અંદર કેવું મતદાન કરવામાં આવે? ગુપ્ત મતદાન. વિધાનસભા કે સંસદની 5 વર્ષની મુદત પૂર્ણ થયા બાદ તેનું વિસર્જન કરી નવે. તો આપણે કીધું કે આપણા દેશની અંદર ચૂંટણી કોણ લે છે? તો ચૂંટણી પંચ લે. ભારતની અંદર ચૂંટણીનું આયોજન કોણ કરે? ચૂંટણીની તારીખ જાહેર કોણ કરે? ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ક્યારે ભરવું એની તારીખ કોણ નક્કી કરે? તો બધું કોણ કરે? ચૂંટણી પંચ. આ ચૂંટણી પંચ કેવું છે? સ્વતંત્ર. કેવું છે? સ્વતંત્ર. બીજી વાત તો ભાઈ ચૂંટણી પંચ કેવું છે? નિષ્પક્ષ. કેવું છે? નિષ્પક્ષ. અને આપણું ચૂંટણી પંચ છે કોઈ પણની સાથે ભેદભાવ કરતું નથી. ભારતમાં ચૂંટણી પંચ છે એ કઈ કઈ ચૂંટણીઓ લે છે? તો કે ભાઈ સંસદની એટલે કે લોકસભાની, વિધાનસભાની, વિધાન પરિષદની, બરાબર છે, રાષ્ટ્ર પ્રમુખ, ઉપરાષ્ટ્ર પ્રમુખ છે, એ બધાની ચૂંટણી આપણું ચૂંટણી પંચ લે છે. આટલી વસ્તુ ક્લિયર? ત્યારબાદ ચૂંટણી પહેલા ઉમેદવાર કે તેના રાજકીય પક્ષ પોતાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડે. આ ચૂંટણી ઢંઢેરામાં આર્થિક સંરક્ષણ તેમજ વિદેશ નીતિ તેમજ સરકારની
કરવા ધારેલી કામગીરી યોજનાઓ ઉપરાંત વિવિધ સમસ્યાઓ અને તેના નિરાકરણ સંદર્ભે પોતાનું કે રાજકીય પક્ષનું વલણ સ્પષ્ટ કરે. લોકશાહીમાં ગુપ્ત મતદાન. આપણા દેશમાં સંપૂર્ણ ગુપ્ત અને સ્વતંત્ર રીતે મતદાન દ્વારા ચૂંટણી યોજાય. ભારતની સંસદની વિશ્વની સૌથી મોટી મતદાનની પ્રક્રિયા માનવામાં આવે છે. આપણો દેશ જ આવડો મોટો છે એટલે ભારતની ચૂંટણી છે અને સૌથી મોટી મતદાનની પ્રક્રિયા માનવામાં આવે છે. ચૂંટણી વખતે વિવિધ પક્ષો હોય, સંગઠન, અપક્ષ ઉમેદવાર ચૂંટણી લડે છે. સૌ પોતાના વિચારો, કરેલા કાર્ય, ભાવિ આયોજન મતદાર સામે રજૂ કરે. મતદારો કોઈ પ્રકારના લોભ, લાલચ, ડર વગર મતદાન કરે તે અપેક્ષિત છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ગુપ્ત મતદાનને મહત્વ આપવામાં આવ્યું છે. મતદારને પોતાનો મત ગુપ્ત રાખવાનો અધિકાર મળ્યો છે. મતદારે કોને મત આપવો એ કોઈ પૂછી નથી શકતું. તમે બહાર કોઈકને એમ કહો આને મત આપીશ ને અંદર જઈને બીજાને મત આપી દો તમને છૂટ છે, બરોબર? તમને કોઈ ન પૂછી શકે કોને મત આપવો. ચૂંટણી પંચની અદભુત પ્રક્રિયાને લીધે મતદારો ગુપ્ત રહે છે. ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા સૌ કર્મચારીઓ, સેનાના સૈનિકો પણ ચૂંટણીમાં મતદાન કરી શકે તેવી વ્યવસ્થા ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી. મતદાન કરવા માટે મુખ્યત્વે બે પ્રક્રિયા ઉપયોગમાં લેવાય છે. મતપત્રકો દ્વારા મતદાન અને બીજાનું મશીન. અત્યારે ઈવીએમ મશીન આવી ગયા. પેલા બેલેટ થી મતદાન કરવામાં આવતું. મતપત્ર દ્વારા થયેલા મતદાનની ગણતરી કરવામાં સમય જાય છે. આધુનિક સમયમાં મોટા ભાગની ચૂંટણી બીજાનું મશીન થી થાય છે, ઈવીએમ મશીન. આનું પૂરું નામ યાદ રાખજો, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન. તમે જયારે મત દેવા જાઓ ને ત્યારે આ મશીન હોય ને બટન લખેલા હોય, બટન દબાવવાના. આ મશીનને કારણે મતગણતરી ઝડપી બની છે. માનવ કલાકો અને માનવ શ્રમનો બચાવ થાય છે. કાગળનો બચાવ થતો હોવાથી પર્યાવરણનું નુકસાન થતું પણ અટકાવીશું. ઉમેદવારો પૈકી એક ઉમેદવારને મત ન આપવા માંગે તો મતદાર નન ઓફ ધી એબાવ નોટાનો ઉપયોગ કરી શકે. ચૂંટણીમાં મતદાન દેવા જાઓ ને ત્યારે ઉપર તમને આખું સ્ક્રીન જેવું આપેલું હોય, એમાં તમારા વિસ્તારના જે લોકો ચૂંટણીમાં ઉભા હોય એના ફોટા હોય, એનું નામ હોય. તમારે જેને મત આપવો છે એની સામે બટન દબાવવાનું. માની લો તમારે એક કે મત નથી આપવો, તમને એમ લાગે આમાંથી કોઈ મત આપવા જેવો નથી, તો એક નોટા કરીને ઓપ્શન આપ્યું હોય. એટલે કોઈ પણ મત નથી આપવો, મારે કોઈને મત જ નથી આપવો, તો તમે નોટાની અંદર ટીક કરી શકો. બરાબર? તો આજનો આ લેક્ચર અહીંયા આપણે પૂરો કરીએ છીએ, વિરામ આપીએ છીએ. બરાબર છે? તો ફરી પાછા કાલે અહીંથી આગળ વધશું. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.